જવાનું હતું એને કે ચોકલેટ લેતા આવજો મમ્મી કે હાવી કે કંજૂસ ના થાતો હા ચોકલેટ તો કેક નો ખવડાય કે પણ ચોકલેટ તો ખવડાય છે એ અમારી એનિવર્સરી છે પણ મમ્મી કેટલા વર્ષથી આવી છે અમારા લગ્ન ને ગયા 3:30 ને અટાણે છે ને પૂરેપૂરા ધંધે લઈ ગયા એને મમ્મી જો ભૂમિન ઘેર થી ગુંગળ લઈને આવે એ આકડી આવે ને એટલે વેલા ઢગલો ઢાંકી દઈએ ખોલાવીને ચોકોપાઈ ખાઈશ પણ હજી કાકા ને બર્થડે વિશ નથી કર્યો શિવો એ હાલે આખા દીમાં ગમે ત્યાં હાલે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના જો 9 વાગી ગયા ને આપણે એવા ગાયને ગોળ રોટલી દેવા જઈ ગોળ રોટલી રાખી દીધી આકડી દઈ દઈએ ગાય બેઠીશ બૈદો ઉઈપો ને અમે તો નાસ્તા કરી લીધા આજે વઘારેલ રોટલી હતી દહીં ચા તો નાસ્તા કરી લીધા વેલેરા શ્રી ભાવેશભાઈ ને વેલેરું જવાનું હતું ને ઈ વયા ગયા તૈયાર થઈને આજ તો ખાસ દિવસ છે એના માટે ભાવેશભાઈ માટે ખાસ દિવસ મારા કરણ માટે ખાસ દિવસ છે આજ છે ને ભાવેશભાઈ નો બર્થડે છે પણ સોરી બતાવીને કે અટાણમી ભાવેશભાઈ વિડીયો ના ઉતારી થઈ ગઈ કેમ કે એને વેલેરું જીરીક જવાનું હતું ને કામય હતું આપણે ખેતરમાં હજી 2-3 ટોલી જેટલા મગ ની ઠગલિયું ભરવાની બાકી હતી તી જો ઈ મમ્મી ને વયા ગયા છે ભરવા ઓલા મમ્મી નહીં મમ્મી તો અહીં છે પપ્પા ટોલી જોડી ને વયા ગયા ને આપણા જે 2 માણસો છે ને ભાગ્યાવાળા ઈ 2 તો ઈ બધા ભરે અટાણે ને મમ્મી તો અહીં છે ખેરે છે ને શિવાની જો ફરિયામાં રમે તો ભાવેશભાઈ હવે છે ને આજે આવશે ને તો અહીંયાનો વિડીયો ઉતારશું અટાણમાં કામ હતું પછી એને તૈયાર થઈને જવાનું હતું તો ઝટઝટ ખાઈ ને પછી છે ને વયા ગયા તો કંઈ વાંધો નહીં હવે આપણે સાંજે આવશે ને તે શૂટિંગ કરશું કંઈક વહેલાય આવી જાય કંઈક મોડું થાય હવે અટાણે તો ગાયને ગોળ રોટલી દઈ દઈએ ને અમારી એનિવર્સરી છે આજે તો કરણ તાઈ છે નહીં એટલે કંઈ આપણે પ્રોગ્રામ તો કરવા નથી થતો કરણ હોય તો કંઈક કરીએ પણ હવે હમણાં જ હજી કરણ ગયા ને આપણે યુટ્યુબ ફેમિલી માંથી ઘણાને ખબર છે અમે નથી કીધું છતાંય ખબર છે કે આજે 15મી મે અમારી એનિવર્સરી છે ને ભાવેશભાઈ નો બર્થડે છે પણ હવે કરણ છે નહીં એટલે પછી સમજી શકો તમે શિવાની નો બર્થડે આવશે આજથી 15 દિવસ પછી એટલે ત્યાં હવે બધું આપણે પ્રોગ્રામ રાખશું તો અહીંયા આપણે પૂજાવીશું સરખી રીતે તો જો ગાય વાટ જોઈને બેઠી કે આપી દો મારી ગોળ રોટલી બધું આ બાજુ આવ ત્યાંથી ડોકા કાઢે બસ આ છોકરો શું કરે હે ટ્રેક્ટર નીકળે ટેપ મારું એટલે શિવાની ડિસ્કો ચાલુ થઈ જાય હે કેમ થઈ જાય ચાલુ કેમ ડિસ્કો ચાલુ થઈ જાય ઊંચા હાથ કરીને કેમ ચાલુ થઈ જાય હા મામા ક્યાં આવવાના છે મામા આવવાના છે ના આવે તું મામાની વાટ જોવે પછી મામા આવશે એટલે ડેલો ખોલી તું હે ઓહો પણ મામા હજી દીકું થોડાક દી પછી આવે હમણાં ના આવે આવશે કોણ રિક્ષાવાળા મામા હે કે જીત મામા કે રિક્ષાવાળા મામા કોણ આવશે જીત મામા રિક્ષાવાળા મામા જીત મામા ને કઈ કામ નથી તારે એ ઉભી રહે તું જીત મામા ને કઈ કામ નથી કા તારે રિક્ષામાં ઘુમરા મારવા હોય એટલે વિરમ મામા ને કામ છે કા આમ જો તમારે હામું મને ખબર છે બધી જારી જય શ્રી કૃષ્ણ સીતારામ હવારના બધાયને કેમ છો બધાય મજામાં ને મોજ ને રોજે રોજ હા મોજ હોય તો ઘણું બાકી તો આપણે કાયમની સર્વિસ છે રાંધવું ખાવું ઈ છે ને ઈ કામ તો કરવું ઈ તો હોય જ ને ઈ કામ તો રાંધવું ખાવું બધું દરરોજ એક ને કામ હોય આપણે ને જો આજ તો મમ્મી ખાસ દિવસ છે ને હા જો ખાસ દિવસ છે ભાવેશભાઈ તો નીકળી ગયા
હા, એને એને કીધું મમ્મીએ જવાનું હતું એને. કે ચોકલેટ લેતા આવજો. મમ્મી કે હા ઈ કે કંજૂસ ના થાતો. હા, ચોકલેટ તો કેક નો ખવડાય જ કે, પણ ચોકલેટ તો ખવડાય છે. હા, એમ કીધું ભાવેશભાઈ ને. જોઈએ ભાવેશભાઈ સાંજે શું લઈને આવે. કેતા તા ખરી, હસતા તા ખરી. એનું હસવામાં વયું છે, કઈ નક્કી ન હોય. હા, એટલે સાંજે આવે તો ખબર પડે હવે કે ચોકલેટ લઈ આવે કે નથી આવતા. લઈ આવી છે ખરો. લઈ આવશે. હા, ને અમારી એનિવર્સરી છે. પણ મમ્મી કેટલા વર્ષથી આવી છે અમારા લગ્ન ને? પેલા 3-4 વર્ષ થઈ ગયા હતા. હાંજે પાકું કઈ હાંજે મમ્મી એ કીધું એમાંથી જ છે, પણ પાકું કહે હાંજે છે. તો મમ્મી કરે શાકની તૈયારી. જો કામ તો બધું થઈ ગયું ને આજે ભીંડાનું શાક બનાવવાનું છે. તે દિવસે ને પપ્પા મગાવ્યા હતા, પણ પપ્પા ભૂલી ગયા હતા. પછી કરણને મેળ ના આવ્યો ભીંડાનું શાક ખાવાનો. ને આ ભીંડા છે ને ભૂમિના ઘરના છે. ભૂમિને ઘેર થયા ને તી એની મમ્મી એ દીધા હતા ગઈકાલે. એમની ગઈ ને તૈયાર કે લેતી જાય કે ગવાર ને ભીંડા ને થયા હતી. જો એમાંથી મમ્મી સુધારે ને હવે છે ને આપણે તડકો ફૂલ થઈ ગયો ને એ શરબત પેલા બનાવીને પી લઈએ, પછી રોટલા ઘડવા બેસીએ. શરબત બનાવવું છે ને આ બરફ આમાં ભાંગી લીધો. એટલે આ માંસા છે ને એની બોટલ છે ખાલી, એમાં આપણે રસના બનાવ્યું ને ઈ ભર્યું છે. વળી તમને એમ થતું હોય ને કે આમાં કા બરફ ને પાણી નાખે ની મમ્મી? હા, ઈ તો ખાલી બોટલ હતી ને તેમાં ભર્યું. હા, ખાલી તે જોઈ રસના હવે આપણે બનાવી ને પી લઈએ, કાઢા થઈ જઈએ. એનાથી અટાણ કામ હલાવીએ હવે આજે. કરણ હોય તો કહું કે આમ કરવું ને આમ કરવું ને હવે આપણે કરણ વાંચે તે કહેવાય તા નહીં. હવે આ ઠંડુ પીને કામ હલાવીએ અટાણે ને પછી છે ને રોટલા ખડી નાખીએ. ને આ બધા ગ્લાસ લઈને બેસી ગયા મેડમ. બધા ગ્લાસ લઈને આવી. એટલું બધું કોણ પીએ? દાદા કાલે કેતા હતા ખબર છે ને, તો કે કેટલું દેવું, તો કે એટલું એમ કેતી હતી. હા, દાદા નતા કેતા કે ઠંડુમાં મારે ઠંડુ રાખ્યું. હા, બહુ ગ્લાસ ભરીને દેવો ને કે થોડુંક? પપ્પા હાટું આકડી મોટો એક ગ્લાસ ભરીને ફ્રીજમાં મૂકી દઉં. હજી આવ્યા નથી, હવે થોડુંક છે અહીંયા કામથી આકડી આવતા રહે ને પછી એને દઈએ ને આપણે હવે પી લઈએ. તું શું કરવા આવી? રોટલા ખડવા? ખડવા જ જો હે નકર નહીં હાલે. નહીં ખેટા બકરા વૈયા ગયા હરખી હોય ભાઈ. રોટલો નથી વરાતો ને મારાથી. જરાક કડીને વહી જાય ને પછી બહુ ઘડવો. જરાક નહીં હાલે, બહુ ઘડવો. ખેટા બકરા વૈયા ગયા. ઘડીક અહીંયા દોરી લઈ ને ઉભી દાદા પાસે મારે ખેટાને બસ જ બાંધ લેવું. પછી ખેટા બકરા વૈયા ગયા ને એટલે અહીંયા આવી મમ્મી પાસે રોટલા ખડવા. કા બરાબર ને? ઉભી રહું. એટલે તાવડીમાં રોટલો છે કાઢી લઉં પછી તને ખડવા દઉં. જરાક કડીને પછી આમ વહી જાય, થાય ગરમી લે પછી જો થઈને મજા આવે. ઝડપ માર હાલ. બસ ચા માર દીકો વયો છે હવે. ચા બસ. રોટલાને હાથ અડાડી લઈને પછી શિવને એમ થાય કે મેં રોટલો ખડી લીધો. જા દાદા ખાવા બેઠા માર દીકો વયો છે. જા લોટ જોઈએ આકડી આપું. સારું તો વાગી ગયા 3:30 ને અટાણે છે ને પૂરેપૂરા ધંધે લઈ ગયા. એક બાજુ આપડા મગ ખેતરમાંથી તો પેરા થઈ ગયા, પણ હજી મશીનમાં કાઢવાના બાકી છે. એટલે ખેતરમાં ઢેગલો પડ્યો
માથે જો આકડી ગુંગળ ઠાકી દે હું આકડી હું તમને બતાડું હાવ ઠાકલું થઈ ગયું પવન પડી ગયો ને આમ ડમડોર થઈ ગયું ચારી બાજુ આજે મશીને બપોર પછી આવવાનું છે મમ્મી કહેતા હતા હવે આવે કે ન આવે જોઈએ હવે બાકી અટાણે તો છે ને મગ હાચવી લઈએ આપણે આપડા એને મમ્મી જો ભૂમિન ઘેરથી ગુંગળ લઈને આવે એ આકડી આવે ને એટલે વેલા ઢગલો ઢાંકી દઈએ ઘડીક વાર તો મગ વે હુરિયા ચડાવ્યા ને મગ વે આ ઘડી તો હા બીવરાઈ દીધા હો પણ હવે ઉઘાડ થઈ ગયો હા ઉઘાડ થઈ ગયો હવે પાછું કાલ નો કરે તો હા હવે જરીક જીવમાં જીવ આવ્યું હા ઘડીક તો હાવ ડમડોર થેમ થઈ ગયો હમણાં આવી પડશે એટલે મસીના જવાનું તો હતું કાં થયું ઈ એમ થોડા આવે ને એને બીજાના ઓર્ડર હોય ને તો કાલ હાંજ નું કે કાલનું કહે છે હા હવે તઈ હાસું ના આવે તો હાસું તો ઢગલો તાત્કાલિક થોડા ઢગલો તો હરખો હરખો ઢાંકી દીધો જરા તરા સાટા ના મેળો વધારે હરેડું આવી જાય ને તો પછી તો ના અમાર ભાવેશભાઈ આવી ગયા ના શિવાને ખોરામાં એટલો ભાગ પકડાયો જો આજ કાકા એનો બર્થડે છે ને હા જો મલક બધા ભાગ લે અમે તો ખાલી ચોકલેટ નું કીધું તું અમે તો આપણે ખાલી ચોકલેટ નું જ કીધું તું ભાવેશભાઈ ને પણ મલક લઈને આવ્યા છે હા શિવ હાટું મલક બધું ભાગ લઈએ ચોકોપાઈ નું પેકેટ છે ને પછી આમાં તો શું હોય આમાં વીટેલું ખોલત મમ્મી માં એમાં ઓલી હે કેડબરી હે આ કેડબરી ચોકલેટ તો નોખી છે બે ચોકલેટ એક કિટકેટ ને 5 સ્ટાર ને એક શિવ ને એને જેમ્સ ની ગોળી ઓલી આવે ઈ ને બહુ ભાવે શિવ ને એટલે ભાવેશભાઈ યાદ કરીને લીધું મેં નો કીધું કે ઈ છે કેડબરી છે આમાં એટલી ચોકલેટ હા જો વાહ ભાવેશભાઈ તો બાકી લઈ આવ્યા હા મસ્ત ની હસી વાત ઓલી મૂંઘી મૂંઘી આવે છે ચોકલેટો લે ઓહો શિવન ભાગ તો જો મલક બધા એવું હા અમારે ખાવો તો ને કા દાદા ને મમ્મી ભાવેશભાઈ તો લઈ આવ્યા બધું શિવો તારા બર્થડે માં તાર પપ્પાને કહી દેજે હા તાર પપ્પાને કહે છે કે કાકા એ તો આવડી કેક લઈ આવી કેવડી લઈ આવી જો હા આવડી કે શિવ કા કેક હા હા જો યાદ આવી ભાગઈ કેક જેટલા એ તો પૂગી જ ગયો હશે હા આ એટલો પૂગી ગયો કેમ કે આ ચોકલેટ જી છે ને તમે ખોલીને ઈ ભારી માલી છે હા તો શિવુ એ સૌથી પહેલા તો છે ને ચોકોપાઈ ખોલાવી ને ચોકોપાઈ ખાઈશ પણ હજી કાકાને બર્થડે વિશ નથી કર્યો શિવુ સવારે કર્યો નથી હજી બર્થડે વિશ કરવાનું છે ને હેપી બર્થડે કેમ કરવાનું છે હમણાં આવશે તઈ કા પેલા એ કે શિવ ખાઈ લઈએ પછી હેપી બર્થડે કરશું કા તો ભાવેશભાઈ આવીને છે ને થોડાક ટાઈમે લાગી ગયા હતા એટલે બર્થડે વિશ કરવાનું મોડું થઈ ગયું અમે હજી છે ને બર્થડે વિશ નથી કર્યું હેપી બર્થડે ભાવેશભાઈ થેન્ક યુ ને તમને હેપી એનિવર્સરી થેન્ક યુ ભાવેશભાઈ જે હોય હાલે આખા દીમાં ગમે તે હાલે ને કાલની આમાં ઘણી કોમેન્ટ છે કે ભાવેશભાઈ ને હેપી બર્થડે ને કિરણબેન ને કરણભાઈ ને હેપી એનિવર્સરી થેન્ક યુ બધાય થેન્ક યુ સો મચ બતાઈને કે તમે એડવાન્સ માં જ કહી દીધું ને વરી પછી આ વિડીયો જોવો એટલે વરી પાછા કહો તો બતાઈને અમે એડવાન્સ માં થેન્ક યુ સો મચ કહી દઈએ કા પરેશભાઈ હા ને જો શિવાની એ ચોકોપાઈ ને ખાઈ લીધી ને હવે છે ને કાકો દીકરી બે બેટ દડે રમે હવે થોડોક દી છે આકડી દી હાથની જાહે એની તો આપણે જ આપી દીધી એની તો ક્યાં પાછું પૂછ્યું નથી મેં ફ્રીજ માં મૂકેલ ઢીલી થઈ ગઈ હતી ને ગરમી ની હવે ખાઈએ આપણે હવે ખાઈએ શિવાની એ ચોકલેટ નથી ખાધી એની ચોકોપાઈ ખાઈ લીધી એટલે પૂરું તો હવે જો અમે બધા આકડી ચોકલેટ ખાવ